છોટાઉદેપુરના કવાડ ખાતે યોજાયેલા ભાજપના સ્નેહ મિલનમાં સાંસદ જશુભાઈ રાઠવાએ ચૈતર વસાવા પર કટાક્ષ કર્યો। તેમણે કહ્યું કે ડેડિયાપાડાના ધારાસભ્ય પાસે છોટાઉદેપુર જિલ્લામાં વિકાસ કાર્ય કરવા પાવર નથી અને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે। બીજી બાજુ પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાને પણ તેમના વિરોધમાં મંચ પરથી લલકાર ફેંક્યો હતો। બંને પક્ષો વચ્ચે એક જ દિવસે કાર્યક્રમો યોજાતા રાજકીય ગરમાવો વધી ગયો। છોટાઉદેપુર જિલ્લામાં આ ઘટનાના કારણે રાજકીય તણાવની સ્થિતિ ઊભી થઈ। તમારા સમાજને શું સૂંઘી લગાવ્યું છે? તમારા સમાજને તમારી સાથે ઓળખ નથી અને મોટી મોટી સમાજની વાતો કરે છે કે અમે આ રાઠવા સમાજને આપ સમાજ। તો ખરેખર આ લોકો જે લોકો આપણા વિસ્તારનું આગેવાન કરીને આ સમાજને સારા માર્ગે લાવવાનું કામ કર્યું છે એમને તમે મસીહા ગણો। જેનું કોઈ કામ નથી લાગવાનું, સરપંચ હોય ને તો સરપંચ એની બીજી ગ્રામ પંચાયતમાં 1 રૂપિયો ગ્રાન્ટ વાપરવાનું નથી। લાગતું વળગતું નહીં, જેના દ્વારા એક અહીંયા ઈટોળું એક કોકરું નહીં મુકાય એની તમે વાતો સાંભળવા માટે કઈ આખા ડુંગરી બાજુ કરીને બેઠા ત્યાં તમે જાવ એ સારી વાત છે? કોણ મને એ સારી વાત છે? તમે કહેશો કે સાહેબ અમારી એક બોર મોટર જોઈએ, અમારા જશુભાઈ રાઠવા, જયંતિભાઈ રાઠવા, હું પોતે અમારો આ સન્માનીય સ્ટેજ એ તમારો બોર મોટર અમે કાલે મંજૂર કરીને દેવાના। પણ ચેતર વસાવાને આપણે જઈને કહેજો કે ચેતર વસાવા તારે અમારો એક બોર મોટર મંજૂર કરીને આ ટ્રાઇબલ ઓફિસમાં દેવાનો તો જાઓ, મેં તમને ગેરંટી આલો એની ભલામણથી આ જિલ્લામાં એક પણ કામ થવાનું નથી।